આવું રે થાશે એટલે ભાઈ વેટલી બનાવે છે પછી નાસ્તો કરી तू चीटिंग 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 करता है तू। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. આપણો બ્લોગ કેવો છે? ભાંગલો ટૂટલો બ્લોગની અંદર મારું સ્વાગત છે. તો આપણે નાઈ ધોઈને થઈ જશે ત્યાર. તો નાસ્તો કોણ બનાવે છે એનું બતાવું. કેમ કે એ ભાઈના વ્યાઈ જશે, બૈરા પિયર વ્યાઈ જશે, એ ભાઈ નાસ્તો બનાવે છે. તો આ ભાઈ અમારે નાસ્તો બનાવે છે, રોટલી બનાવે છે. કેમ કે આ ભાઈના વ્યાઈ જશે પિયર, એના બૈરા. ખબર નહોતી એમને આવું રે થાશે એટલે ભાઈ વેટલી બનાવે છે પછી નાસ્તો કરી રોટલી બનાવે છે મસ્ત મજાની. રોટલીની ભાખરી છે. જુઓ, એક સાઈડ વણાય છે, એક સાઈડ ચડે છે. તો નાસ્તામાં છે આપણે ભાખરી, મસ્ત મજાની રોટલી વઘારેલી ને ચા. તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. હાલો, નાસ્તો પાણી કરીને નીકળી ગયા છે ને ભાઈ ઓટા મારા ગામમાં થોડી ખરીદી કરવા. પણ તો ભાઈ વાહે છે, હું આગળ જાઉં છું ધીમે ધીમે. મેં કાંઈ ભાવ્યું જ નથી. ભાઈ આવે છે અરે, તો જાય બધા અરે આપણે બધા. સામાન્ય બધો વ્યાવ છું ને અત્યારે દુકાન જાઉં છું ભાઈની દુકાને. ત્યાં ખાવાનો દેવાનો તો એટલે આટો માર્યો દુકાને ભાઈની. તો થાય દુકાન આપણે તો દુકાનથી આવ્યો તો ઘરે. તો ઘરે આવ્યું તો અમે સચિનભાઈ વાંચતા હતા. આપણે બહુ ડિસ્ટર્બ કરવા છે એને. તો એ વખત આવી એકેડમીમાં જાય છે ભાવનગર, એટલે આપણે એને વાંચવા દઈએ. બહુ ડિસ્ટર્બ કરતા આપણે એને. તો આજનો બ્લોગ અહીં સુધી તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળી તમને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.